નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે ઘઉં સ્ટોર કરવાની 4 અલગ અલગ રીત જોઈશું। એ સિવાય પણ ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। એ સિવાય જો મિત્રો તમારા પાસે પણ કોઈ એવા ઉપયોગી આઈડિયાઝ કે ટિપ્સ હોય જે તમે અમારા સાથે શેર કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી એ જણાવી શકો છો। નેક્સ્ટ વિડીયોમાં એ આઈડિયાઝ એ ટિપ્સ તમારા નામ સહિત વિડીયોમાં હું જરૂરથી શેર કરીશ। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો આ આપણા જે એક ડેઇલી વ્યુઅર્સ છે તેમનો પ્રશ્ન હતો કે મેમ ચોખાને લાંબો સમય સાચવતા તેમાં જીવાત ન પડે તેના માટે તમારી પાસે કોઈ ટીપ હોય તો જરૂરથી શેર કરજો। તો અહીં મેં બાસમતી ચોખા લીધેલા છે। ત્યાર પછી તમે જે પણ ખાવામાં તેલ ઉપયોગમાં લેતા હોય તે તેલ લેવાનું છે અને થોડું તેલ આ ચોખામાં ઉમેરીએ। ત્યાર પછી આ તેલને સારી રીતે ચોખામાં મિક્સ કરી દેવાનું છે। આ રીતે બધા જ ચોખામાં તેલ સરસ રીતે લાગી જાય એ રીતે મિક્સ કરી દેવાનું છે। અહીં વધારે તેલ ઉમેરવાનું નથી। હવે આ ચોખાને તમે જે પણ કન્ટેનરમાં સ્ટોર કરતા હોય તેમાં ભરીને રાખી દઈએ તો આ ચોખા ક્યારેય પણ બગડતા નથી કે તેમાં ધનેડા, ઈયળ કે કોઈ પણ જીવાત પડતી નથી અને લાંબો સમય સુધી તમે આ ચોખાને સ્ટોર કરી અને રાખી શકો છો। ચોખા એવા ને એવા જ રહેશે। એ તો વાત થઈ કે ચોખાને કઈ રીતે સાચવી શકાય, પરંતુ જો ચોખામાં પહેલેથી જ જીવાત પડી ગઈ છે, ધનેડા કે ઈયળ વગેરે લાગી ગયું છે તો તેને આપણે કઈ રીતે સાફ કરી શકાય? તો તેના માટે ચોખાને એક મોટા વાસણમાં કાઢી લેવાના છે। અહીં મેં ખીચડિયા ચોખા લીધેલા છે। ખીચડિયા ચોખામાં વારંવાર ધનેડા વગેરે થઈ જતું હોય છે। ત્યાર પછી તે ચોખાને તડકે રાખી દેવાના। 1 થી 1.5 કલાક સુધી તમે તડકે રાખશો તો તેમાં જે પણ ધનેડા, ઈયળ વગેરે હશે તરત જ તેમાંથી દૂર થઈ જશે। અને જો તમારા ઘરે તડકો ન આવતો હોય, તમે ફ્લેટમાં કે એ રીતે કોઈ રહેતા હોય તો એવો આ આઈડિયા કરી શકે છે। આ રીતે ઘઉં ચાળવાનો જે ચાળણો હોય તેમાં આ રીતે ચોખાને ચાળી લેવાના છે। તો આમાં જે પણ કસ્તર હશે કે કોઈ જીવાત, ધનેડા, ઈયળ કે જે પણ ઝીણા ચોખા હશે તે બધું જ નીકળી જશે અને ચોખા એકદમ સરસ ચોખ્ખા થઈ જશે। તો આ 2 આઈડિયામાંથી જે આઈડિયા તમારા માટે પોસિબલ હોય એ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। જુઓ, અહીં આ ચોખામાં જેટલું પણ કસ્તર વગેરે હતું તરત જ નીકળી ગયું છે। વારાફરતી દરેક ચોખાને આ રીતે સાફ કરી લેવાના છે। ત્યાર પછી આ ખીચડિયા ચોખા હોય તેમાં પણ આપણે એ જ આઈડિયા કરવાનો છે। જુઓ, અહીં જોઈ શકો છો કે આમાં જે પણ ધનેડા વગેરે હતું તરત જ નીકળી ગયું છે અને ચોખા એકદમ સાફ થઈ ગયા છે। ત્યાર પછી આપણે ખાવામાં જે તેલનો ઉપયોગ કરતા હોય તે થોડું તેલ આમાં ઉમેરી અને આ ચોખામાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધા જ ચોખા સારી રીતે મિક્સ કર્યા પછી જે પણ કન્ટેનરમાં ભરતા હોય તેમાં ભરીને રાખી દઈએ તો ચોખા ક્યારેય બગડશે જ નહીં। કોઈ પણ ચોખા હોય, ખીચડિયા ચોખા હોય અથવા તો બાસમતી ચોખા હોય, જીરાસર ચોખા હોય, કોઈ પણ ચોખામાં આઈડિયા કરી શકાય છે। ત્યાર પછી આ પણ આપણા એક વ્યુઅરની કમેન્ટ હતી કે પાણીના હોજમાં બહુ વંદા થઈ જાય છે તેના માટે શું કરવું? તો ઘણી વખત પાણીના ટાંકામાં પણ એ રીતે વંદા અથવા તો ઝીણી જીવાત જેવું થઈ જતું હોય છે, તો તેના માટે શું આઈડિયા કરી શકાય? તો જનરલી તો પાણીના ટાંકામાં આ રીતે જુઓ આસપાસ અહીં તહીં વંદા થઈ જતા હોય છે। જનરલી અહીં વંદા જોવા મળે છે। તો આ પાણી પણ ન બગડે તેના માટે ઘણી વખત ઘરે પેસ્ટ કંટ્રોલર લોકો જે આમાં DDT વગેરે છાંટવા માટે આવતા હોય છે, પાણીની દવા છાંટતા હોય છે કે પાણીમાં જીવાત પણ ન લાગે અને પાણી ગંદુ પણ ન થાય। પરંતુ જો આપણે પીવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરતા હોય તો તેવી દવા આમાં ન છાંટીએ। તો તેના માટે ઘરેલું શું આઈડિયા કરી શકાય? તો પહેલાં તો આ ટાંકાનું જે ઢાંકણ છે તેને આ રીતે કાઢી લેવાનું છે। હવે અહીં આપણે આ ટાંકાના ઢાંકણ પર આઈડિયા અજમાવવાના છીએ। તો તેના માટે અહીં મેં ફિનાઇલ લીધેલું છે। આ રીતે ફિનાઇલ દરેકના ઘરમાં હોય જ છે અને ત્યાર પછી કોઈ એક પોતું લઈએ અને આ પોતાને ફિનાઇલવાળું કરી લઈએ અને આ રીતે ખૂબ જ સરસ રીતે પોતું ફિનાઇલવાળું કર્યા પછી આ ઢાંકણમાં બધે જ ફિનાઇલ લગાવી દેવાનું છે। કારણ કે અહીં આપણે આ ફિનાઇલને પાણીમાં એડ નથી કરી શકતા, પરંતુ આ રીતે તે ઢાંકણમાં બધે જ ફિનાઇલ લગાડી દેવાનું છે। ત્યાર પછી આ ચારે બાજુ જે આ બોર્ડર છે ત્યાં પણ આપણે ઢાંકણમાં લગાડી દઈએ, કારણ કે વંદા ત્યાંથી જ અવરજવર કરતા હોય છે। આ રીતે બધે જ આપણે ફિનાઇલવાળું પોતું લગાડી દઈએ। ઢાંકણની ઉપર પણ ફિનાઇલવાળું પોતું લગાવી દઈએ। આ કરવાથી શું થશે કે થોડા જ સમયમાં વંદા જે હશે તે આવતા બંધ થઈ જશે અને આ ફિનાઇલની એટલી સ્ટ્રોંગ સ્મેલ હોય કે ઢાંકણ બંધ રહે છતાં પણ તેની સ્ટ્રોંગ સ્મેલ તેમાં
આવ્યા કરે છે। તેના કારણે વંદા જીવાત જે પણ હશે તરત જ જતા રહેશે। ત્યાર પછી જુઓ આ રીતે ટાંકામાં બોર્ડર પર પણ આ રીતે ફિનાઇલવાળું પોતું લગાડી દઈએ જેથી કે ત્યાંથી વંદા અવરજવર ન કરે। એ સિવાય તમે પાણીના સ્પ્રેમાં ફિનાઇલ નાખી અને સ્પ્રે પણ કરી શકો। અત્યારે દરેક ઘરે 12 મહિનાના ઘઉં સ્ટોર કરવામાં આવતા હોય છે, છતાં પણ ઘણા લોકોને એવું થતું હોય કે ઘઉંમાં ઈયળ, ધનેડા વગેરે લાગી જતા હોય છે। તો આ ઘઉંને આપણે કઈ રીતે સાચવીને રાખી શકાય કે વર્ષો વર્ષ સુધી ઘઉં બગડે જ નહીં? તો તેના માટેના આપણે 4 અલગ અલગ આઈડિયા જોવાના છીએ। ચાલો જોઈએ આઈડિયા નંબર 1। તો ઘઉં સાચવવા માટે સૌથી સરળ આઈડિયાની વાત કરીએ તો તમે ઘઉંમાં લવિંગ મિક્સ કરીને રાખી શકો છો। લવિંગમાં એવી સ્ટ્રોંગ સ્મેલ હોય છે અને લવિંગની પ્રોપર્ટીઝ એવી હોય છે કે તે બેક્ટેરિયા જીવાત થવા દેતું નથી। તો આ રીતે વધુ માત્રામાં જો લવિંગને ઘઉંમાં મિક્સ કરીને રાખવામાં આવે તો ઘઉં વર્ષો વર્ષ સુધી બગડતા નથી અને ફ્રેશ ને ફ્રેશ રહે છે। તો આ એક સિમ્પલ રીતથી પણ તમે ઘઉંને સાચવી શકો છો। એ સિવાય આ ઘઉંમાં બોરિક એસિડ પાવડર મિક્સ કરીને પણ રાખી શકાય છે। તેના કારણે પણ ઘઉં આખું વર્ષ સુધી બગડતા નથી। પરંતુ એ વાતની ખાસ નોંધ લેવી કે બોરિક એસિડ પાવડર ઉપયોગમાં લેવો તે વધુ હિતાવત નથી અને તેને દળાવતા પહેલાં પણ ઘઉંને ખૂબ જ ચોખ્ખા કરી ઝાટકી અને ત્યાર પછી દળાવવા જોઈએ જેથી કે બોરિક એસિડ પાવડર ખાવાના ઉપયોગમાં ન આવી શકે। તો જો સાવચેતી જાળવી શકાય તો આઈડિયાનો ઉપયોગ કરી શકાય। એ સિવાય કડવા લીમડાના પાન તોડી તેને સારી રીતે ધોઈ અને સૂકવી અને કડવા લીમડાના પાનને પણ ઘઉંમાં મિક્સ કરી શકાય છે। કડવો લીમડો તેની કડવાશના કારણે તેમાં બેક્ટેરિયા કે જીવાત લાગવા દેતું નથી અને આખું વર્ષ સુધી ઘઉં એવા ને એવા જ રહે છે। આ આઈડિયાને મેં અગાઉ વિડીયોમાં પણ શેર કરેલો છે, છતાં પણ જો તમે એ વિડીયો ન જોયો હોય તો આ આઈડિયા તમારા માટે નવો રહેશે। તો આ રીતે તમે લીમડાના પાન પણ આમાં મિક્સ કરીને રાખી શકો છો। આ આઈડિયાને હું બેસ્ટ કહું છું કારણ કે આના લીધે સ્વાસ્થ્યને કોઈ પણ નુકસાન થતું નથી અને લાંબા સમય સુધી આ રીતે તમે ઘઉંને પણ સ્ટોર કરી શકો છો। કદાચ દળવામાં ક્યારેય આ લીમડાના પાન આવી જાય તો તે પણ સ્વાસ્થ્ય માટે જરા પણ નુકસાનકારક નથી। તો આ આઈડિયાને બેસ્ટ ગણી શકાય। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। મોટાભાગના લોકો આ રીતની અનાજ ભરવાની કોઠીમાં અનાજ ભરતા હોય છે। તો જો ધાર્મિક રીતની વાત કરીએ તો મારા મમ્મી હંમેશા અનાજ ભર્યા પહેલાં 5 દાણા ગણપતિ દાદાનું નામ લઈ અને કોઠીમાં એડ કરે છે અને હંમેશા ધન ધાન્યથી કોઠાર ભર્યા રાખજો એવું બોલે છે। આ એક ધાર્મિક વાતની માન્યતાની વાત થઈ। એ સિવાય જોઈએ કે આમાં શું આઈડિયા કરી શકાય। તો પહેલાં તો આપણે જેટલા પણ ઘઉંને આપણે કોઠીમાં ભરવાના છે તેટલા અડધા ઘઉંને પહેલાં આપણે આ કોઠીમાં ઉમેરી દઈએ। તો અહીં મેં પહેલાં 2.5 મણ જેટલા ઘઉં આ કોઠીમાં એડ કરી દીધા છે। ત્યાર પછી આપણે લેવાનું છે આ પેકેટ। આ પેકેટનું નામ છે સેલ્ફોસ। આ સેલ્ફોસ પેકેટમાં એક નાની એવી પડીકી આવે છે। તે પડીકીને આપણે ઘઉંની અંદર રાખવાની છે। આ પડીકીને આપણે ખોલવાની નથી અને પેકોપેક તે પડીકીને આપણે ઘઉંમાં રાખવાની છે, જેના કારણે આખું વર્ષ ઘઉં બગડતા નથી કે તેમાં જીવાત થતી નથી। આ રીતનું પેકેટ તેમાં આવે છે અને આ પેકેટને આપણે અડધા ઘઉંની વચ્ચે રાખી દેવાની। ત્યાર પછી બીજા ઘઉં તેના ઉપર આપણે ઉમેરવાના। તો તમે જોઈ શકશો કે આખું વર્ષ ઘઉં એવા ને એવા રહે છે અને જરા પણ બગડતા નથી। અને હા, ઘરમાં નાના બાળકો હોય તો એ બાળકોથી આ પેકેટ દૂર રાખવું ખૂબ જ જરૂરી છે। બાળકોના હાથમાં આ પેકેટ ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું। એ સિવાય આ સ્વાસ્થ્ય માટે થોડું નુકસાનકારક હોય તો જ્યારે પણ ઘઉં દળાવવાના હોય તે પહેલાં આ પેકેટને તેમાંથી કાઢી લેવાનું અને જોવાનું કે દળવામાં આ પેકેટ ભૂલથી પણ દળાઈ ન જાય, નહીંતર સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે। તો આ પેકેટ એડ કરી અને જો ઘઉં સાચવવા માંગતા હોય તો ઘણી બધી સાવચેતી પણ રાખવી પડશે કે ભૂલથી પણ આ પેકેટ દળવામાં આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું। એ સિવાય આ આઈડિયાથી ક્યારેય પણ ઘઉં બગડતા નથી। તો આ રીતે સાવચેતીથી આનો ઉપયોગ કરી શકાય છે। એ સિવાય એક આઈડિયા આ કોઠીમાં પણ જોઈ લઈએ કે જ્યારે આપણે કોઠી ખરીદીએ ને તો તેનો કલર કંઈક આવો હોય છે, આ રીતે હોય છે, ટીન જેવો કલર હોય, પરંતુ ઘણી વખત તેમાં કાટ લાગી જતો હોય અથવા તો આ કોઠી જૂની થઈ જાય તો તેમાં તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો કે તમારા મનગમતા કલરની કોઠીને રંગી શકો છો। અહીં આપણે દીવારમાં લગાવવા માટે જે કલરનો ઉપયોગ કરતા હોય તે કલર લઈ અને આ કોઠીને તમે રંગી શકો છો અને કાટ વગેરે લાગ્યો હોય તો કોઠીને ફરીથી નવી બનાવી શકો છો। તો આ પણ એક નાની એવી ટીપ છે, પણ ઘણી ઉપયોગી ટીપ છે।
એ સિવાય આ આઈડિયા આપણા જે ડેલી વ્યુઅર્સ છે, સબસ્ક્રાઈબર્સ છે, કાશ્મીરાબેન મોદી, તેમણે આઈડિયા શેર કરેલો છે કે ઘઉંને દિવેલથી મોહીને પણ ભરી શકાય છે. તેનાથી ધનેડા પણ નથી પડતા અને દિવેલના લીધે ઠંડક રહેશે અને કબજિયાતનો પ્રોબ્લેમ પણ નહીં થાય. તો ઘઉં સ્ટોર કરવા માટે આ પણ ખૂબ સરસ એવો આઈડિયા છે. આ આઈડિયા અમારી સાથે શેર કરવા માટે કાશ્મીરાબેન તમારો ખૂબ ખૂબ આભાર. તો ખીચડી તો દરેક લોકો બનાવતા હોય છે, પરંતુ જો તેને યોગ્ય માપ સાથે આપણે મિક્સ કરીને રાખી દઈએ તો તે પણ લાંબા સમય સુધી બગડતી નથી અને તેને પણ ઘણા સમય સુધી સાચવીને રાખી શકાય. તો તેના માટે અહીં આપણે 2 વાટકી મગની દાળ લઈશું અને જેટલી દાળ લીધેલી છે તેનાથી ડબલ ખીચડિયા ચોખા લેવાના છે, એટલે કે 4 વાટકી ખીચડિયા ચોખા તેમાં ઉમેરીશું. હવે આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આ ખીચડી પણ લાંબા સમય સુધી બગડે નહીં અને સાચવીને રાખી શકાય એ માટે તેમાં પણ આપણે સેમ એ જ આઈડિયા કરવાનો છે કે જે આપણે ખાવામાં તેલનો ઉપયોગ કરતા હોય તે 2 ચમચી જેટલું તેલ તેમાં ઉમેરવાનું છે અને ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ પ્રમાણથી આપણે ખીચડીને ભેળવી અને મિક્સ કરી અને રાખી દઈએ ને તો ખીચડી લાંબા સમય સુધી બગડતી પણ નથી અને જ્યારે પણ જરૂર પડે તો ફટાફટ ખીચડી આપણે બનાવી શકાય. ત્યાર પછી તમે જે પણ કન્ટેનરમાં ભરતા હોય તેમાં ભરીને રાખી દેવાની છે. તો હવે આ ખીચડી પણ ક્યારેય બગડશે નહીં. તો આઈ હોપ કે આ રીતે જો ખીચડી બનાવવામાં આવે તો તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. જુઓ, તો અહીં મેં 1.5 કિલો જેટલી ખીચડી ભરીને રાખી દીધી છે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એ સિવાય તમે કયા ગામ અને કયા શહેરથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કે હું તમારો આભાર વ્યક્ત કરી શકું. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.